આજકાલની ગરમી માત્ર વેધર નથી, એ બોડી માટે સ્ટ્રેસ ટેસ્ટ બની ગઈ છે. હાય, હું છું જયવંતી, યોર ફેટ લોસ ટ્રાન્સફોર્મેશન હેલ્થ કોચ. જ્યારે બહારનું ટેમ્પરેચર ખૂબ વધે છે ત્યારે બોડી અંદરથી પણ હીટ જનરેટ કરવા લાગે છે, અને તેના કારણે ડિહાઇડ્રેશન, એસિડિટી, માઉથ અલ્સર, હેડેક, ઇરિટેશન, લો એનર્જી, બોડી હીટ અને ડાયજેશન જેવા ઇસ્યુનો સામનો કરવો પડે છે. અને તેમાં પણ ટી, કોફી, ફ્રાઈડ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, શુગર અને પુઅર સ્લીપ હોય તો બોડી વધુ એસિડિક અને ઓવરહીટેડ ફીલ કરે છે. એટલે ગરમીમાં બોડીને માત્ર ઠંડુ પાણી નહીં, સાથે હાઇડ્રેશન, મિનરલ્સ અને કુલિંગ ફૂડ્સ જોઈએ છે. નેચર ઓલરેડી સમરમાં ઘણા બધા કુલિંગ ફૂડ્સ આપે જ છે, જેમ કે કોકોનટ વોટર, તે બોડીને નેચરલ ઇલેક્ટ્રોલાઇટ્સ રાખે છે. વોટરમેલન, જે બોડીને હાઇડ્રેશન અને કુલિંગ આપે છે. ક્યુકુમ્બર, બોડી હીટને કામ કરે છે. લેમન વોટર, મિનરલ્સને સપોર્ટ કરે છે. મિન્ટ, કુલિંગ ઇફેક્ટ આપે છે. મસ્કમેલન, વોટર રિચ ફ્રૂટ છે. છાશ, ગટ કુલિંગને સપોર્ટ કરે છે. સબ્જા સીડ્સ, ઇન્ટરનલ કુલિંગને સપોર્ટ કરે છે. ગરમીમાં વોટર રિચ ફ્રૂટ્સ, હોમમેડ ડ્રિંક્સ, નેચરલ ઇલેક્ટ્રોલાઇટ્સ અને સિઝનલ ફ્રૂટ્સ બોડીને અંદરથી કૂલ અને હાઇડ્રેટ રાખે છે. અને યાદ રાખો, કોલ્ડ ડ્રિંક્સ બોડીને રિયલ કુલિંગ નથી આપતા, તે માત્ર બોડીનું ડિહાઇડ્રેશન અને ઇન્ફ્લેમેશનને વધારે છે. રિયલ કુલિંગ જોઈતું હોય તો હાઇડ્રેશન, મિનરલ્સ, નેચરલ ફૂડ્સ અને બેલેન્સ લાઇફસ્ટાઇલમાંથી મળે છે. સમરમાં બોડીને શોક નહીં, સપોર્ટની જરૂર છે. થેન્ક યુ.